सक्सेस एकेडमी आप सौનું સ્વાગત છે। આજે આપણે સામાન્ય વીમા કંપનીમાં 2022નો સમ સોલ્વ કરીશું। રોયલ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ તારીખ 31/3/21ના રોજ પૂરા થતા વર્ષની પોતાના આગ તથા દરિયાઈ વિભાગની માહિતી નીચે પ્રમાણે રજૂ કરે છે। આગ અને દરિયાઈની લાઇન ટુ લાઇન વિગત આપેલી છે, જે આપણે ગણતા જઈએ। જોખમ અનામત આપેલું છે 20નું છે, 20નું છે એટલે 21 માટે શું થઈ જાય? શરૂનું થઈ જાય 9,00,000 ને 10,50,000, 9,00,000 અને 10,50,000। ત્યારબાદ આપેલું છે વધારાનું જોખમ 3,75,000 અને 2,70,000, 3,75,000 અને 2,70,000। ત્યારબાદ આપેલું છે ચૂકવેલ દાવાઓ 5,85,000 અને 5,10,000, ચૂકવેલ દાવાઓ 5,85,000 અને 5,10,000। ત્યારબાદ જોઈએ આપણે તો કે ચૂકવવાના બાકી દાવાઓ આપેલા છે 20ના છે, એટલે કે ગયા વર્ષના આપણને આપેલા છે 97,500 અને 67,500। એ શું થઈ જશે? ગયા વર્ષના છે 97,500 અને 67,500। ત્યારબાદ જ આપેલું છે ચૂકવવાના બાકી દાવાઓ જે ચાલુ વર્ષના છે 1,50,000 ને 1,12,500, ચાલુ વર્ષના 1,50,000 અને 1,12,500। ત્યારબાદ મળેલ પ્રીમિયમ આપેલું છે 15,00,000 અને 7,65,000, 15,00,000 અને 7,65,000। ત્યારબાદ સ્વીકારેલ પુનઃ વીમા પ્રીમિયમ આપેલું છે 45,000 અને 22,500, સ્વીકારેલ 45,000 અને 22,500। ત્યારબાદ આપેલ પુનઃ વીમા પ્રીમિયમ આપેલું છે 15,000 અને 22,500, આપેલ 15,000 અને 22,500। ત્યારબાદ પુનઃ વીમાની વસૂલાત આપેલી છે, વસૂલાત એટલે આપેલ 15,000 અને 24,000। કેટલા આપેલા છે? 15,000 અને 24,000, 15,000 અને 24,000। ત્યારબાદ સીધા ધંધાના કમિશન આપેલું છે 2,85,000 ને 2,70,500, લખીએ આપણે 2,85,000 અને 2,70,500। ત્યારબાદ સ્વીકારેલ ઇન્સ્યોરન્સ કમિશન આપેલું છે, સ્વીકારેલ કમિશન આપેલું છે 37,500 અને 52,500, સ્વીકારેલ 37,500 અને 52,500। ત્યારબાદ આપેલ કમિશન આપેલું છે 22,500 અને 30,000, આપેલ 22,500 અને 30,000। ત્યારબાદ વ્યાજ અને ડિવિડન્ડ આપેલું છે 1,49,100 અને તેના પર ટેક્સ બી આપેલું છે 53,850। આપણે માઇનસ કરવાનો રહેશે, અહીંયા લખી નાખીએ 1,49,100, એમાંથી માઇનસ થશે 53,850 અને અહીંયા આવશે 1,28,250 માઇનસ 38,250। ત્યારબાદ જોઈએ અન્ય આવકો આપેલી છે 24,750 ને 21,000, અન્ય આવકો 24,750 અને 21,000। ત્યારબાદ વધારાની ઇન્ફોર્મેશન જોઈએ તો કે સંચાલન ખર્ચા છે કેટલા આપેલા છે? તો કે 5,62,500। બંને વિભાગો વચ્ચે મળેલ પ્રીમિયમના ધોરણે ફાળવવાના છે। આગ વિભાગ માટે ચોખ્ખા પ્રીમિયમની આવકના કેટલા ટકા છે? 50% અને દરિયાઈ વિભાગ માટે ચોખ્ખા પ્રીમિયમના કેટલા ટકા લેવાના છે? 100%, જેટલું ભાવિ જોખમ માટે અનામત રાખવાનું છે। ત્યારબાદ બંને વિભાગોનું વધારાનું અનામત ચોખ્ખા પ્રીમિયમથી 10%થી ઘટાડવાનું છે। શું કીધું છે આપણને? થી ઘટાડવાનું છે। બંને વિભાગોના મહેસૂલી ખાતા તૈયાર કરો। હવે વહીવટી ખર્ચાની કરી નાખીએ એન્ટ્રી। વહીવટી ખર્ચા મળેલ પ્રીમિયમના ધોરણે ફાળવવાના છે આપણે, કેટલા આપેલા છે? 5,62,500, 5,62,500 એને વહેંચણી કરીએ એટલે 3,75,000 અને આનું આવશે 1,87,500। ત્યારબાદ આપણને શું કીધું? પ્રીમિયમ માટે કીધું છે, તો આની ગણતરી કરીએ આપણે તો કે 15,00,000માં 45,000 પ્લસ કરું અને 15,000 માઇનસ કરું એટલે કેટલા આવશે? 15,30,000। હવે આગ છે એટલે એના કેટલા ટકા થાય? 50% થાય। 15,30,000 ના 50% એટલે 7,65,000। ત્યારબાદ હવે વધારાનું શું કીધું છે? એને ઘટાડવાનું, જે હતું એ તો રાખવાનું, એમાંથી ઘટાડવાનું છે। તો હતું કેટલું આપણી પાસે? 3,75,000 હતું, તો કે 3,75,000
એમાંથી માઇનસ કરવાનું છે 10% જેટલું ઘટાડવાનું છે. કેટલું છે? 10%. તો 15,30,000ના 10% કરો એટલે કેટલા આવે? 1,53,000. તો 3,75,000 માઇનસ 1,53,000 એટલે કેટલા આવશે? 2,22,000. આ બંનેનો સરવાળો કરીએ અને આ બંનેનો સરવાળો કરીએ એટલે 12,75,000 1,27,500 અને આમાં મળશે 7,65,000 પ્લસ 2,22,000 એટલે થશે આપણા 9,87,000. ત્યારબાદ આનું કરીએ 10,50,000 વત્તા 2,70,000 એટલે કેટલા થશે? 13,20,000. હવે દરિયાઈ છે, દરિયાઈ માટે તો 100% હોય તો 7,65,000 વત્તા 22,500 અને માઇનસ 22,500 એટલે કેટલા આવશે? 7,65,000. અહીંયા જ આવશે પૂરેપૂરા 7,65,000. હવે એનામાં પણ આપણે ઘટાડવું પડશે. તો આપેલું કેટલું છે? 270. 270માંથી કેટલા ટકા ઘટાડવાનું છે આપણે? 10%. તો આના 10% કાઢીએ એટલે કેટલા આવશે? 76,500. તો 270માંથી 76,500 માઇનસ કરીએ એટલે કેટલા મળશે? 1,93,500. આ બંનેનો સરવાળો કરી દઈએ એટલે મળશે 9,58,500. હવે 12,75,000માંથી 9,87,000 માઇનસ કરીએ એટલે કેટલા આવશે? પ્લસમાં આવશે 2,88,000. ત્યારબાદ 13,20,000માંથી 9,58,500 માઇનસ કરીએ એટલે 3,61,500 એ પણ કેવા આવશે? પ્લસમાં. તો 15,30,000 પ્લસ 2,88,000 એટલે કેટલા આવશે? 18,18,000. ત્યારબાદ 7,65,000માં 3,61,500 પ્લસ કરીએ એટલે કેટલા આવશે? 11,26,500. અને આપણે લખી નાખીએ પહેલી એન્ટ્રીમાં. ત્યારબાદ આપણે ચૂકવેલ દાવામાં જઈએ. 5,85,000 પ્લસ 1,50,000 માઇનસ 97,500 અને માઇનસ 15,000 એટલે કેટલા આવશે? 6,22,500. ત્યારબાદ દરિયાઈનું કરીએ તો કે 5,10,000 પ્લસ 1,12,500 માઇનસ 24,000 માઇનસ 67,500 એટલે કેટલા આવશે? 5,31,000. આપણે લખી નાખીએ ચૂકવેલ દાવામાં. ત્યારબાદ કમિશન પર જઈએ. 2,85,000 પ્લસ 37,500 અને માઇનસ 22,500 એટલે કેટલા આવશે? 3,00,000. પછી 2,70,500 પ્લસ 52,500 માઇનસ 30,000 એટલે 2,40,000. લખી નાખીએ આપણે 3,00,000 અને 2,40,000. ત્યારબાદ વહીવટી જોઈએ તો એ જ છે એટલે ડાયરેક્ટ લખી દઈએ. ત્યારબાદ હવે કોઈ ઇન્ફોર્મેશન બાકી રહેતી નથી તો આપણે સરવાળો કરીએ. બીનો સરવાળો કરીએ. હવે a માઇનસ બી થશે. બંને પ્લસમાં છે એનો મતલબ કે શું છે? બંને નફો છે. આખો દાખલો તમે જોઈ શકો છો. થેન્ક